તો અમરેલીના લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। લાઠીના રામપર તાજપર ગામમાં વરસાદ વરસ્યો। વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ભીમ અગિયારસે શ્રી ગણેશ કર્યા હતા। ખેડૂતોએ વાવણીના અને હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં જે રીતે ચોમાસાનું આગમન થયું છે, ખેડૂતોએ આશા બાંધી દીધી છે કે આ વખતે પાક સારો લઈ શકાય તેમ છે, કારણ કે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। તો અમરેલી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમરેલીના લાઠી અને ગ્રામ્ય તમામ વિસ્તારો એવા હતા જ્યાં સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। અમરેલી જિલ્લામાં જ્યારે બે દિવસના વિરામ બાદ ભારે બફાર અને અસહ્ય ગરમી બાદ ગઈકાલથી જે વાતાવરણ જે છે એ પલટાયું હતું અને સમગ્ર વિસ્તારની અંદર જે વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે લાઠી તાલુકાની અંદર પણ લાઠી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જે છે હાલ મોડી રાતથી શરૂ થઈ ગયો છે। ત્યારે હું લાઠીના આપને સીધા દ્રશ્યો બતાવીશ કે જે હાલ ધીમી ધારે વરસાદ છે એ પડી રહ્યો છે। લાઠીની અંદર સમગ્ર વિસ્તારની અંદર લાઠીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી પછીના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।